સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે ધોરણ 10નું ઓકે પેપરનું સોલ્યુશન। તો હું તમને આખું પેપરનું સોલ્યુશન કરાવીશ। તો અહીંયા પહેલો સવાલ છે, વેર ડીડ કચ્છ ગો આઉટ? કચ્છ ક્યાં જાય છે? તો કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ધ ફાયરવુડ બટ હેઝ નોટ કમ બેક। ઓકે, વાય ડીડ દેવ્યાની ફિયર અબાઉટ કચ્છ? ઓકે, તો દેવ્યાની ફિયર બીકોઝ કચ્છ is surely lost or dead। નેક્સ્ટ અહીંયા આપવાનું છે, વિચ સિટી, કઈ સિટી ડીડ હોલેસ મેનલ લીવ? હોલેસ મેનલ ક્યાં રહેતી હતી? તો આન્સર આવશે ન્યુયોર્કમાં। ઓકે, વાય કુડ દે નોટ મીટ ઇચ અધર? એ લોકો બંને એકબીજાને મળી કેમ ન શકતા હતા? કેમ? ઓકે, બીકોઝ બ્લેનફોર્ડ આર્મી ગ્રુપ હેડ મૂડ ઓવરસીઝ। ઓકે, તે પ્રમાણે વોટ ટાઈપ ઓફ ગાર્બેજ ડુ વી ફાઇન્ડ ઇન લેક્સ? તો વી ફાઇન્ડ એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ worn out સ્લીપર્સ in our lakes। How is water very important? Okay, so water is a basis of life, so water is very important। Next, what type of clothes must we not wear while lighting? કેવા પ્રકારના કપડાં આપણે નહીં પહેરવું જોઈએ? તો we should never wear long loose clothes or nylon clothes। Okay, next, is it safe if a child eats powder of? તો નો આવશે। ઓકે, because it is poisonous। Next, what did શુભાંગી worry about vulture? કેમ એને વલ્ચરનું વરી એટલે ચિંતા થાય છે? because 97 of vulture population is lost। how can you say that vulture population is on verge? because 97 is lost। ઓકે, તો અહીંયા આપણે આમાં આ આન્સર આવી શકે કે ડાયક્લોફેનિક ઇઝ વેરી હાર્મફુલ ફોર વલ્ચર। ઓકે, નેક્સ્ટ આ છે, પ્રેમ ચોપરા ડઝ નોટ હાર્મ પીપલ? તો આન્સર આવશે ફોલ્સ। મિસ સુલેવાન સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલેન? તો આન્સર આવશે ટ્રુ। ધ સેમિનાર બ્રિંગ આઉટ યોર બેસ્ટ વોઝ ઓર્ગેનાઇઝ ટુ એડવાઇઝ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ? ટ્રુ। ધ પ્રોબ્લેમ ભરત ફેસીસ ઇઝ that he remembers whatever he reads? to answer આવશે false। okay, where will the song carry the child's heart? the song will carry the child's heart to the verge of unknown। okay, how will the song accompany the child in loneliness? so when the child is alone it will sit by his side and whisper in his ear। how will the song protect the child in the crowd? when the child is in the crowd it will fence about aloofness। આમાં આન્સર આવશે, આમાં આ આવશે અને આમાં આ આવશે। ઓકે, who is the elder one between the two brothers? ઓકે, બેમાંથી કોણ મોટો છે? તો ફટીક ઇઝ એલ્ડર વન। what new mischief did ફટીક plan with his friend? કયું નવું મિસ્ચીફ એ પ્લાન કરે છે? તો heavy log lying bank of the river। ઓકે, એને ધકેલવાનું। હાઉ ડીડ હવે અહીંયા આઈ વિલ બીટ યુનું શું થશે? તા એમાં આવશે ઓનર ઓફ ધ લોગ એંગ્રી। આઈ વિલ ટ્રેશ યુ પણ આવશે બરાબર ને? આમાં આ છે આઈ વિલ ટ્રેશ યુ। નેક્સ્ટ આપણે આ જોઈએ, વોટ ઇઝ ધ ડેટા? તો ડેટા છે, ધીસ ડેટા ઇઝ અબાઉટ પાન કાર્ડ, પાન નંબર બરાબર ને? પાન નંબર। વિચ ડિપાર્ટમેન્ટ ઇઝ ધ ડેટા કન્સર્ન વિથ? આ ડેટા કોને, કયા ડિપાર્ટમેન્ટને? તો આપણે જોયું છે તો કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ। ઓકે, નેક્સ્ટ, હુઝ સન ઇઝ ધ ઓનર ઓફ ધીસ કાર્ડ? કોનો છોકરો ઓનર છે? તો વાસુદેવભાઈ દવે। ઓકે, નેક્સ્ટ, હાઉ ઓલ્ડ ઇઝ ધ ઓનર ઓફ ધીસ કાર્ડ? કેટલા વર્ષ થઈ ગયા છે? તો આપણે જોવાનું છે આ। તો 2026 અને બીજા
આપણે બીજા 27 ઉમેરીવાના, એટલે 52 યર્સ, 52 યર્સ. ઓકે. હુ વિલ યુ ઇન્ફોર્મ ઇફ યુ ફાઉન્ડ ધીસ કાર્ડ? તો આઈ વિલ ઇન્ફોર્મ મિસ્ટર જનક કુમાર દવે. નહીં તો અહીં આપેલું છે અયંકાર ભવન, બરાબર. બેમાંથી એક આપણે આન્સર લખી શકીએ. ઓકે. તો અહીંયા આપેલું છે વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ અ ટેમ્પલ સિચ્યુએટેડ એટ પ્રભાસપટન? ઓકે. ઇટ ઇઝ વન ઓફ ધ હોલીએસ્ટ ટેમ્પલ ઇન ધ વર્લ્ડ. ઇટ ઇઝ ફર્સ્ટ અમોંગ 12 જ્યોતિર્લિંગ્સ. ઓકે. હુ હેડ કર્સ ચંદ્રદેવ? ચંદ્રદેવને કોણ કર્સ એટલે કોણ શ્રાપ આપેલો હતો? ઓકે, તો દક્ષ પ્રજાપતિ. દક્ષ પ્રજાપતિ હેડ કર્સ ચંદ્રદેવ. હાઉ મેની વોટર બોડીઝ આર મેન્શન હિયર? હાઉ મેની, તો હાઉ મેની એટલે સંખ્યા આપવાનું છે મિત્રો. ઓકે, હાઉ મેની, તો આપણે જોઈએ હોલી રિવર્સ નેમલી 1 2 3. ઓકે, 3 વોટર બોડીઝ. ઓકે, તો આમાં આન્સર આવશે 3. નેક્સ્ટ, વિચ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઇઝ ધ યુનિક એન્ડ સિચ્યુએટેડ હિયર? કઈ એજ્યુકેશન? તો ગુજરાત ઓનલી સંસ્કૃત યુનિવર્સિટી. વાય ઇઝ ભલકા તીર્થ રિવર્ડ બાય ડિવોટીઝ ઓફ કૃષ્ણા? ઓકે, તો ભલકા તીર્થ લોર્ડ કૃષ્ણ કમ્પ્લીટ હિઝ લીલા. ઓકે, તે પ્રમાણે આન્સર આવશે. તો મિત્રો ડાયલોગનો બી તમારે આન્સર આપવાનો છે કે વાય ડઝ મિસ્ટર લિંબાચિયા પ્રેઝ અભિષેક? કેમ એને પ્રેઝ કરે છે? તો ઓકે, સેક્શન સી જોઈએ આપણે. આઈ વિશ આઈ વોઝ લેટ બીકોઝ આવ્યું એટલે મિત્રો આવશે રીઝન, બરાબર. નેક્સ્ટ જોઈએ, હાઉ ડીડ યુ ક્લાઇમ્બ અપ ધ હાઈ? કેવી રીતે, બરાબર. તો આમાં આવશે આસ્કિંગ અબાઉટ ઇન્ફોર્મેશન. અને અહીંયા આપણે જોઈએ કે ટેપ યેટ અગેન કોંગ્રેચ્યુલેશન્સ એટલે આવશે. ઓકે, તે પ્રમાણે આવશે. ઓકે, આગળ જોઈએ આપણે હાઉ ટુ મેક લીંબુ શરબત? તો આમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, તો ઓપ્શન સી આન્સર આવશે, પહેલી ક્રિયા આવશે, બરાબર. નેક્સ્ટ, ડુ યુ નો ધ સ્પેશિયાલિટી ઓફ કર્મશદ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ? તો આ આવશે કેમ કે વેર આમાં છે, બરાબર ને. નેક્સ્ટ, હાઉ કેન વન ગેટ પ્રાઇઝ ઇન ઇલોકેશન કોમ્પિટિશન? કેવી રીતે? તો કન્ડિશનમાં આવશે ઇફ યુ સ્પીક એલોક્વેન્ટલી. કે કન્ડિશનમાં ઇફ આપણે જોવાનું હોય છે. નેક્સ્ટ, ઓલ્ટરનેટિવ્સમાં આઈધર ઓર નાઈધર નોર જોવાનું. આઈધર અને ઓર આ આવી શકે, આ નાઈધર સાથે ઓર નહીં આવે, બરાબર ને. નાઈધર મેહુલ નોર મયુર વિલ કમ ફોર યોર હેલ્પ. ઓકે, ધ સ્મોલ એરો સ્પેસિફાઈંગ લોકેશન. તો ધ સ્મોલ એરો ઓન ધ ટોપ ઓફ ધ પોલ ઇઝ એસ્ટોનિશિંગ. આ આન્સર આવશે, બરાબર. રિઝલ્ટમાં શું જોવાનું મિત્રો? અભય ડાન્સ મોસ્ટ ગ્રેસફુલી ધેરફોર બટ નહીં આવે, ઓલ્ધો પણ નહીં આવે, બીકોઝ ધેરફોર હી વોઝ ગિવન ધ ફર્સ્ટ પ્રાઇઝ. ધેરફોર, તેથી, બરાબર. ધ રિયલ ડેશ ઓફ વર્ક યુ કેન ડેશ ધ ટાસ્ક. તો મિત્રો ધ રિયલ આમાં આવશે ધ રિયલ સ્પ્રી ઓફ વર્ક ઇઝ ધેટ ઇવન ધ મોસ્ટ અકવર્ડ ટાઈમ્સ યુ કેન એડહર. અહીંયા એડહર આવે, યુ કેન એડહર ટુ ધ ટાસ્ક અસાઇન ટુ યુ. આમાં 3 આવશે, બરાબર ને. આ અસાઇન્ડ અહીંયા આવશે. ઓકે, ઇરેક્ટ એટલે એકદમ સ્ટ્રેટ, તો આ આન્સર આવશે. રઝિસ્ટ એટલે સ્ટોપ, અટકાવવું, એટલે આવશે. હિન્ડ એટલે એક સાઈડ સાથે કરવું. બિહાઇન્ડ એટલે બેક સાઈડ આવશે, બરાબર ને. ઓકે મિત્રો, નેક્સ્ટ જોઈએ આપણે. ધ વોરિયર ટોલ્ડ ડેટ હી વોઝ રેડી ટુ ડાય. નાવનું શું આવશે? ધેન, THEN, ધેન, બરાબર ને. એન્ડ રિક્વેસ્ટેડ ટુ સ્પ્લિટ હિઝ હેડ ઇન્ટુ 2. ધ યુથ ટોલ્ડ ડેટ હી અ મર્ડરર. આરનું શું આવશે? હી વોઝ અ મર્ડરર. બટ આઈનું શું થશે? હી હેડ લર્ન્ટ
from him those last few years. Further, he further asked આવશે અહીંયા. ઓકે, કેમ કે પ્રશ્ન ચિહ્ન છે એટલે. ઓકે, નેક્સ્ટ જોઈએ. Mantra met his astrologer friend. He can get some advice about his problem. So that આવશે. ઓકે, Dr. Joshi made a phone call. He discussed about the critical condition of the patient. Dr. Joshi made a phone call and discussed about the critical condition. He ran very fast. He could not win the though he ran very fast, he could not win the race. Okay. Sonu advised Monu to hide there, but Monu could not do so and was caught. હવે આમાં જોઈએ. The letter was written by Nadip to Ashok. He informed Ashok Bhai about his new business. Okay. He informed Ashok Bhai about his new business. Ashok Bhai was informed about the new business by him. Ashok Bhai advised him. He was advised by Ashok Bhai in that manner. Okay. આગળ જોઈએ. હવે આમાં શું જોવાનું? we carried out Operation Sindoor against our enemy. We showed that we could do in our brief war. Our enemy was crushed and brought to our knees. હવે આમાં જોવાનું છે. The Akhand Jyoti temple situated. So where is Akhand Jyoti temple situated? Where? Okay. પહેલાં જ જો વ્યક્તિ નામ આવે તો હું આપણે ક્લિક કરી દેવાનું. બરાબર. હવે અહીંયા ટુ ફાઇન્ડ તો વાય વાળું જોવાનું, તો વાય વાળો આન્સર રાઈટ આવે છે. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.